ભગવાનને ધક્કો માર્યો, ભગવાન ભૂમિ ઉપર ગબડી પડ્યા. મા યશોદા કામે લાગી ગયા. ભગવાન ગોઠણિયા પર ચાલતા ચાલતા પોતાના ચોગાનની અંદર ગયા છે. તૃણાવર્ત નામનો રાક્ષસ ભગવાનને પકડે છે. એકદારોહમારૂઢં લાલયન્તે સુતમ સતી ગરિમાણં શિશોવઢું નસે ગિરિકુટવત દૈત્યો નામના તૃણાવર્ત કંસભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાસી નવર્કમ. ચક્રવાતના સ્વરૂપે તૃણાવર્ત આવે છે, ભગવાનને ઉપાડે છે. ભગવાનને ઉપાડીને જ્યારે તૃણાવર્ત જતો હતો એ સમયે પરબ્રહ્મ પરમાત્માએ પગની લાત મારી. પગની લાત લાગતાની સાથે ભૂમિની ઉપર પહેલા તૃણાવર્ત પડે છે અને પછી એની ઉપર ભગવાન પડે છે અને તૃણાવર્તનો વધ થાય છે. આ તૃણાવર્ત ઈચ્છાનું પ્રતીક છે, વાસના. અને ઈચ્છા વાવાઝોડાની જેમ જ આવે. વરસાદ જેવું વાતાવરણ હોય ને ધીમો ધીમો વરસાદ વરસતો હોય ને ઘરમાં રજા હોય ને 4 વાગ્યા હોય અને તૃણાવર્ત આવે. ઘરવાળીને કે અત્યારે આમ જો ભજીયા બને તો કામ થઈ જાય. આ તૃણાવર્ત. આ તો સહજ વાસના છે. એવી ઘણી બધી ઈચ્છાઓ છે કે જે તૃણાવર્તના પેઠે આવે છે. અને ઈચ્છાઓ છે ને એને કોઈનું બંધન નથી. ઈચ્છાઓને ક્યાં બંધન જ નથી. તેથી ઈચ્છાના 2 પ્રકાર છે. એક ઈચ્છા મનની છે અને એક ઈચ્છા દેહની છે. દેહની ઈચ્છાને બધી બંધનો લાગે. તમારે અહીંથી આ શરીરને બહાર લઈ જવું હોય તો તકલીફ પડે, પણ ઈચ્છાને લઈ જવી હોય તો અહીં બેઠા બેઠા રસોડામાં જતું રહે. હમણાં આવશે રાજુભાઈ, સૂપ લાવશે, અહીંથી ત્યાં જતી રહી ઈચ્છા. અહીં બેઠા બેઠા પણ તમે ઘણી વખત ચાલુ કથાએ તમારા ઈચ્છાને છેક તમે જ્યાં રહેતા હશો ત્યાં પહોંચાડતા હશો. નહીં પહોંચાડતા હોય? પહોંચાડતા હોય. હું અહીં બેઠા બેઠા ઘણો બધો વરસાદ વરસે ને તો મને બેઠા બેઠા વિચાર આવે મારા ગામમાં હશે કેમ. તમારી ઈચ્છા ત્યાં પહોંચી ગઈ. બંધનો કોને છે? શરીરની ઈચ્છાઓને. મનની ઈચ્છાઓને કાંઈ બંધનો નથી. એટલે માણસનું કર્મ છે ને એ મન ઉપર નક્કી થાય છે. તેથી કર્મના 3 પ્રકાર છે: ક્રિયામાન, પ્રારબ્ધ અને સંચિત. સંચિત કર્મ એ મન સાથે જોડાયેલું છે. ક્રિયામાન કર્મ છે એ તમારા બોલવા સાથે જોડાયેલું છે અને પ્રારબ્ધ કર્મ છે એ તમારા શરીરની સાથે જોડાયેલું છે. તેથી 2 કર્મ છે એવા જેના બદલામાં કાંઈ કરી નાખીએ એટલે પૂરું. કોઈને તમે 2 ગાળો આપી અને પછી હાથ જોડીને પ્રાર્થના કરે છે સોરી 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 સોરી, એટલે હવે એસ ઓકે કાંઈ વાંધો ચાલો ફરી વાર ધ્યાન રાખજો. હા માજી છટકલી ધ્યાન રાખજે સિંઘમ. એક ક્રિયામાન કર્મ તમારું પૂરું થઈ ગયું. ત્યાં શરીરથી કર્મ કરીએ છીએ, શરીર ભોગવે છે. આ શરીરથી તમે જે કર્યું છે ને એ શરીરને જ ભોગવવાનું છે. યાદ રાખો. ભગવાન શું કરશે? બહુ તો મારી નાખશે ને. મારે નહીં, ખાટલે નાખે. મારે નહીં. ભગવાનની આગળ લાકડી નથી. ભગવાન કોને લાકડીથી ન મારે, પણ ભગવાનનો ફટકો લાગે એટલે ખબર પડે આપણને. તેથી એ શરીરનું જે ક્રિયા છે એ શરીરને ભોગવવાની છે. અને મનથી તમે જે વિચારો છો એના ઉપર તમારું સંચિત નક્કી થાય છે. પછી કોના માટે વિચારો છો, કેવું વિચારો છો અને એનું પરિણામ શું આવવાનું છે એ પણ વિચારો છો. આ સંચિતને આધીન છે. તેથી મનરૂપી જે ઈચ્છાઓ છે એને કોઈ જાતના બંધન નથી. એ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, જ્યારે જવું હોય ત્યારે જઈ શકે.
જેવી રીતે જવું હોય એવી રીતે જઈ શકીએ. રામચરિત માનસમાં કથા છે, ભગવાન રામચંદ્ર પરમાત્મા રાવણને મારે છે, વિભીષણને ગાદી આપી દે છે. એટલે વિભીષણને પછી પૂછે છે, મારી આગળ સમય 1 દિવસનો છે અને આ લંકામાંથી મારે છેક અયોધ્યા પહોંચવું છે, શું કરવું? અને એ સમયે વિભીષણ એમ કહે છે કે રાવણની આગળ એક મનોરથનો રથ છે. જેટલી ગતિ મનની હોય ને એટલી ગતિ આ રથની છે. એ રથમાં તમે બેસો એટલે તમે પહોંચી જશો અને જે ઈચ્છા કરશો એ ઈચ્છા તમારી બધી પૂરી થતી જશે અને તમને પહોંચાડી જશે રથમાં. એટલે ભગવાન રામે મનોરથના રથના અંદર બેઠા અને ઈચ્છા કરી મારે કેવટને મળવું છે, તો ત્યાં થોડી વાર માટે રથ ઊભો રહ્યો. પછી કહ્યું મારે સબરીના આશ્રમ હતો ત્યાં ઊભો રહ્યો. એમ રથ ઊભા રહેતા રહેતા છેલ્લે પછી કહ્યું અયોધ્યાની બહાર રથને ઊભો રાખો. એટલે એ વિમાન છે એ અયોધ્યાની બહાર ઊભું રહ્યું. જે તમારા મનથી ચાલે, ચલાવવું ન પડે તમારે, તમારું મન વિચારે એ પ્રમાણે એ ચાલે રાખે એ રીતે. તેથી ઈચ્છાઓ છે એનું નામ તૃણાવર્ત છે. ભગવાનના જે થાય છે એની ઈચ્છાને ભગવાન ખલાસ કરે છે. અને બહુ સાચી વાત છે, જે ઈચ્છા આપણે કરીએ છીએ બધી ઈચ્છા ભગવાન આપણી પૂર્ણ કરે છે. ઘણી ઈચ્છા એવી હોય છે કે આ જન્મમાં કરી હોય. આ પૂતના છે ને એ બલિ મહારાજની દીકરી હતી, રત્નમાલા. બલિ મહારાજને ત્યાં જ્યારે ભગવાન વામન પધાર્યા ને ત્યારે વામન ભગવાનનું રૂપ એટલું બધું સુંદર હતું કે એને જોઈ અને આ પૂતના એટલે રત્નમાલાના મનમાં વિચાર આવ્યો, આવો દીકરો હોય, મારા ખોળામાં સૂતો હોય અને હું એને સ્તનપાન કરાવતી હોઉં અને સ્તનપાન કરાવતી વખતે મારો જીવ જાય તો કેવું સારું. ઈચ્છા કરી હતી એટલે બીજા જન્મમાં વામન કૃષ્ણ બનીને આવ્યા અને એ રત્નમાલા પૂતના બનીને આવી. ભગવાન એની ઈચ્છાને પૂરી કરી. જે કાંઈ છે ને આપણું માગેલું જ છે. જે કાંઈ હોય તે જે ઘણી વાર આપણે સંતાન ન હોય ને તો આપણે બહુ દુઃખી થતા હોય કે મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં સંતાન નથી. પણ ગયા જન્મમાં એવું સંતાન ભગવાને આપ્યું કે આપણે થાકી ગયા હોય ત્યારે ભગવાનને કીધું આ કરતાં એમને રહેવા દેજે, અમારે સંતાન જોતું નથી, આપણું જ માગેલું છે. ઘણી વાર એટલું બધું સુખ આપણને મળ્યું હોય કે સુખથી આપણે કંટાળી ગયા હોય કે ભગવાન આટલું બધું સુખ નથી જોતું મારે, કે જે સુખની અંદર મને મારું જીવન જીવવા માટેની પણ કાંઈ અવસ્થા પ્રાપ્ત ન થાય. ભગવાન આવતા ભાવમાં છે ને ભલે ભલે કાંઈ નહીં આપતો. ભગવાન કહેતો થાસ્તુ, આપણે જ માગેલું છે જે કાંઈ છે જે હોય તે, અને જે મળ્યું છે એ બધું આપણી માગણીનું જ ફળ છે. તેથી ઈચ્છા જે થાય છે એ ઈચ્છાઓને ભગવાનના શરણે સમર્પિત કરો. બસ મુझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया भाव से, तेरा शुक्रिया.
न मिलती अगर दी हुई दाद तेरी, न मिलती अगर दी हुई दाद तेरी, तो क्या थी जमाने में औकात मेरी, तो क्या थी जमाने में औकात मेरी। ये बंदा तुझे है सहारे दिया है, ये बंदा तुझे ही सहारे दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तुमने मालिक बहुत कुछ दिया है, मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। राधे सभी का है दाता, मेरा ही नहीं तू सभी का है दाता, सभी को सभी कुछ है देता दिलाता, सभी को सभी कुछ है देता दिलाता। मेरा ही नहीं तू सभी का है दाता, मेरा ही नहीं राधे सभी का है दाता, सभी को सभी कुछ है देता दिलाता, सभी को सभी कुछ है देता दिलाता। जो खाली था दामन तूने भर दिया है, जो खाली था दामन तूने भर दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है,
बंदगी से मैं बंदा हूँ मालिक, तेरी ही करम से मैं जिंदा हूँ मालिक, तेरी ही करम से मैं जिंदा हूँ मालिक। तेरी बंदगी से मैं बंदा हूँ मालिक, तेरी बंदगी से मैं बंदा हूँ मालिक, तेरी ही करम से मैं जिंदा हूँ मालिक, तेरी ही करम से मैं जिंदा हूँ मालिक। तुम ही ने तो जीने के काबिल किया है, तुम ही ने तो जीने के काबिल किया है, तुम ही ने तो जीने के काबिल किया है, तुम ही ने तो जीने के काबिल किया है। तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तुमने मालिक बहुत कुछ दिया है, मुझे तुमने मालिक बहुत कुछ दिया है। तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। हरि बोल। हाँ मेरा भूल जाना, तेरा ना भुलाना, मेरा भूल जाना, तेरा ना भुलाना, तेरी रहमतों का कहाँ है ठिकाना, तेरी रहमतों का कहाँ है ठिकाना। मेरा भूल जाना, तेरा ना भुलाना, मेरा भूल जाना, तेरा ना भुलाना, तेरी रहमतों का कहाँ है ठिकाना, तेरी रहमतों का कहाँ है ठिकाना। तेरी इस मोहब्बत ने पागल किया है, तेरी इस मोहब्बत ने पागल किया है, तेरी इस मोहब्बत ने पागल किया है,
मोहब्बत ने पागल किया है तेरा शुक्रिया है तेरा शुक्रिया है तेरा शुक्रिया है मुझे तुमने मालिक बहुत कुछ दिया 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 है तेरा शुक्रिया 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 है तेरी इस मोहब्बत ने पागल किया है तेरी इस मोहब्बत ने पागल किया है तेरा शुक्रिया 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 તેથી જિંદગીની ઈચ્છાઓ ભગવાનના શરણે સમર્પિત થા ભગવાન તેથી તૃણાવર્તનો વધ કરે છે તૃણાવર્ત એ ઈચ્છાનું પ્રતીક છે ભગવાનના એક વખત થઈ જાય ને પછી એવી ઈચ્છાઓ એકી થાય જ નહીં હા થાય જ. આ જે લોકો કાંદા લસણ ખાતા નહીં હોય ને એને કોઈ દી પછી ખાવાની ઈચ્છા થાય જ નહીં આ સિઝનેબલ હોય ને એને થાય એવું પાછી આ સિઝનેબલ હોય બધાય મળે ત્યારે એમ કે ના અમે તો ખાઈએ જ નહીં હા એને પછી પાઉંભાજીમાં જોઈ જાય તો પાછું અટકે અટકે બાકી જે પહેલેથી ચુસ્ત છે જે લોકો એને પછી ઈચ્છા થાય જ નહીં એવી રીતે એક વખત મન નક્કી કરી લે કે આટલી વસ્તુ ન હોવી જોઈએ પછી ઈચ્છા ન થાય ભરોસા સાથે કહું છું આ અનુભવની સાથે કહું તમને એક વખત મનને તમે આપી દો આટલું આટલું તારે કરવાનું છે એ તો આપણે એમ કહે છે કે આપણને એલાર્મ ઉઠાડે છે એલાર્મ નહીં આપણું મન આપણને ઉઠાડે નાકને ને કાનને અંતર 4 આંગળનું છે આપણે નસકોરા બોલાવીએ ને પાડોશી ઊભો થઈને બીજી જગ્યાએ ઊંઘવા જતો રહે આપણા કાનની અંદર અવાજ ન આવે એ આપણને 3 ફૂટ દૂર પડેલો એલાર્મ આપણા કાનની અંદર સંભળાવા દે રામ કયો મનને તમે કહી દો મારે 5 વાગે ઉઠવું છે એટલે મન તમને 5 વાગે ઉઠાડે પછી તમે ઊભા ન થાવ એમાં મનનો કાંઈ વાંક નથી જેટલું તમે મનને કહેશો એટલું બધું કરશે તેથી ઈચ્છાઓ જે છે એ ભગવાનના શ્રી ચરણે ધરી દઈએ તો ભગવાન તૃણાવર્તનો વધ કરે છે જે ભગવાનના થાય ને એને ઈચ્છાઓ થાય જ નહીં એ વિચરતા રહે અને ઈચ્છાને મારવા માટે જ એક પાત્રી ઘણા લોકો હોય ને એક પાત્રમાં બધું ભેગું કરે દાળ ને ભાત ને રોટલી મિષ્ટાન ને રસ ને છેલ્લે પાણી પાછું નાખે અંદર બધું કરીને ખાય એ ખરેખર મૂળ અર્થ છે ને તમારી જીહવાને જે સ્વાદનો રસ પડી ગયો છે જે ટેવ પડી છે એ સ્વાદમાંથી દૂર કરવાની ભૂમિકા છે એ તમારા જીભનો કંટ્રોલ છે તેથી ભગવાને તૃણાવર્તનો વધ કર્યો હવે 3 વસ્તુ થઈ ઉપરા ઉપરા પૂતનાનો વધ થયો શકટભંજનનો વધ થયો અને તૃણાવર્ત નામના રાક્ષસનો વધ થયો એટલે યશોદાના મનમાં શંકા જાગી કે હવે છે ને કોઈ સારા જ્યોતિષી આવે ને
તો એને પૂછવું છે. અત્યારે બહુ બે વસ્તુ ચાલે છે, એક જ્યોતિષ અને બીજું વાસ્તુ. બહુ સારી કમાણી છે અત્યારે જે આ જ્યોતિષ જેને આવડતું હોય એ ગણતરી છે, આવડતું હોય એ કરી શકે. અને આવડતું હોય એને જ કરવું જોઈએ. તમે જેના સ્પેશિયાલિસ્ટ નથી એવા ડૉક્ટર થઈ અને પછી તમે બીજી દવાઓ આપો તો સામેવાળા માણસને એની સાઈડ ઇફેક્ટ ઊભી થાય, રિએક્શન આવે. એટલે જ્યોતિષ એક આખું આપણું શાસ્ત્ર છે, વાસ્તુ પણ આપણું આખું શાસ્ત્ર છે. અત્યારે સિવિલ એન્જિનિયર જે થાય ને એને વાસ્તુ ભણાવવામાં આવે, એને ઘણું ખરું કહેવામાં આવે કે આ દિશામાં આને રાખજો, આ દિશામાં આને રાખજો, આ દિશામાં આને રાખજો, આ દિશામાં આને રાખજો, આ દિશામાં આને રાખજો. ધંધાના ફોન હંમેશા ડાબા હાથે જ ઉપડવા જોઈએ, એવું એવું આખું વાસ્તુશાસ્ત્ર જે મળ્યા હોય એને આપણને તો બહુ કાંઈ એમાં ખબર નથી, એટલે એમાં બહુ આપણે કાંઈ ચંચુપાત નહીં કરીએ. પણ અહીંયા યશોદાના મનમાં એમ થયું કે સારા મહાત્મા કોઈ આવે તો એની આગળ આનું જ્યોતિષ કરાવી લેવું છે. અને ત્યાં મહાત્મા પધાર્યા ગર્ગાચાર્ય મહારાજ. અતિ આનંદ થયો નંદ બાબાને. તમ દ્રષ્ટવા પરમ પ્રીતા પ્રત્યુથાય કૃતાંજલિ આનરચોર્દશગદીયા પ્રણિપાત પુરઃ સુરમ સુપવિષ્ટમ કૃતાયાતિથ્યમ ગિરાસુ નૃતયામુનિમ નંદયિત્વા બ્રવીત બ્રહ્મન પૂર્ણસ્ય કરવામિ કિમ. હાથ જોડી નંદ બાબા ઉભા રહ્યા. પધારો બાબજી પધારો. દ્રષ્ટવા પરમ પ્રીત પ્રત્યુથાય કૃતાંજલિ. નંદ બાબાને પ્રસન્નતા થઈ, ખુશ થઈ ગયા નંદ બાબા. બાબા આપનું આગમન થઈ ગયું, અમે ધન્ય ધન્ય થઈ ગયા. નંદ બાબા કહે છે આપ કેવા છો? જ્યોતિષમયનમ સાક્ષાત યદત જ્ઞાનમતીન્દ્રિયમ પ્રણીતં ભવતાયેન પુમાન વેદ પરાવરં. જ્યોતિષના આચાર્ય છે, જ્ઞાની માણસ છે, સમજે અને સમજાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. પધાર્યા ગર્ગાચાર્ય મહારાજ, સ્વાગત કર્યું, હાથ જોડીને સ્તુતિ કરે છે. બાબજી અમારા મનમાં એક ઈચ્છા છે, બતાવો શું છે? તમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કાર કર્તું મહર્ષિ બાલયોરનયો નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. અમે એવું સાંભળ્યું છે કે જીવનો પેલો ગુરુ બ્રાહ્મણ છે અને જન્મ થાય ત્યારે બ્રાહ્મણ જો એના નામકરણ સંસ્કાર કરે તો આનંદ થાય. એટલે અમે આપને વિનંતી કરીએ છીએ અમારા પુત્રના નામકરણ સંસ્કાર તમે કરો. ગર્ગાચાર્ય મહારાજે ના પાડી, નહીં હો ભાઈ. પણ તમને વાંધો શું છે? કે વાંધો મને એ વાતનો છે કે હું યાદવનો ગુરુ છું. હું તમારા દીકરાના નામકરણ સંસ્કાર કરીશ અને કદાચ કંસને ખબર પડી જશે તો કંસની મતિ છે એ પાપ મતિ છે. કંસ પાપમતિ સખ્યમ તવ ચાનુક દંદર ભય દેવક્યા અષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવી તું મહારથી. શું વેદ વ્યાસે લખાણ કર્યું છે શ્લોકોમાં. અહીં કહે છે કે ભાઈ દેવકીને ત્યાં 8મા સંતાન તરીકે કન્યાનો જન્મ થયો નથી એની વાત કંસને ખબર પડી ગઈ છે અને કોણ છે એને શોધે છે. જો અમે આના નામકરણ સંસ્કાર કરીએ અને કંસને ખબર પડે તો તમને કારણ વગરની ઉપાધિ થાય, એટલે અમે આના નામકરણ સંસ્કાર કરશું નહીં. નંદ બાબા કે પણ કોઈને ખબર જ ન પડે તો? ગર્ગાચાર્ય મહારાજ કે એવું બને?
તમારો છોકરો ખાલી પડખું ફરે ત્યાં આખા ગામને ધુવાડા બંધ ભોજનની વ્યવસ્થા તમે કરો છો? તમારો દીકરો મોટું બગાસું ખાય અને તમે ગામની અંદર નાત કરો છો? એ તો બધું છોડો બાપજી, તમારા ઘરમાં નોકર ચાકર એટલા બધા છે એને તો ખબર પડે ને. આ નોકર ચાકર ઘરે જઈને વાત કરે કે નંદ બાબાની ઘરે મોટો ઉત્સવ ચાલે છે, તો આ વાત કંસને પણ ખબર પડી જાય. નંદ બાબા કે કોઈને ખબર ન પડે, નોકર ચાકરને પણ રજા આપી દઈએ, પણ તમે અમારા દીકરાના નામકરણ સંસ્કાર કરો. ખૂબ વિનંતી કરે છે નંદ બાબા ગર્ગાચાર્ય મહારાજને. અને જીવનમાં યોગ્ય પાત્ર મળે ને તો એને આજીજી કરવી. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, મૂર્ખ મિત્ર કિયો ના કિયો. સુપાત્ર હોય તો પૂછી શકાય. તો અહીં પણ આ સુપાત્ર છે ગર્ગાચાર્ય મહારાજ. એટલે હાથ જોડીને વિનંતી કરે છે, બાપજી આપ નામકરણ સંસ્કાર કરો, કોઈને ખબર પડે નહીં. પણ કોઈને ખબર ન પડે એવી જગ્યા તમારે ત્યાં ખરી કે? હા, ગૌશાળા. ગૌશાળામાં આપણે જતા રહીએ, નામકરણ સંસ્કાર કરી દઈએ, કોઈને કાનો કાન ખબર પડે નહીં. અલક્ષિતો યસ્મિન રહસી મામે કેરપી ગૌરજે કુરુ દ્વિજાતિ સંસ્કારમ સ્વસ્તિ વાચન પૂર્વકમ. ગર્ગાચાર્ય મહારાજ, નંદ બાબા, યશોદા બંને પુત્ર બધાએ ગૌશાળામાં જવા માટે નીકળ્યા. જતા જતા યશોદાએ મનમાં ઈચ્છા કરી દીકરાની અદલ બદલ કરી નાખું. પોતાનો લાલો હતો એ રોહિણીના હાથમાં આપી દીધો અને રોહિણીનો પુત્ર હતો એને પોતે તેડી લીધો. ગર્ગાચાર્ય મહારાજે પૂજન કર્યું, પૂજન અર્ચન પૂરું કર્યું. ગર્ગાચાર્ય મહારાજને ખબર પડી ગઈ કે યશોદાએ પોતાની બુદ્ધિને લગાડી છે. સુહૃદયો ગુણે આખ્યાસ્તે રામયતિ બલાધિક્યાદ બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો. હે યશોદા, તારા ખોળામાં બેઠેલો એ રોહિણીનો પુત્ર છે, એટલે એનું નામ રોહિણી થશે. ગર્ભનું કર્ષણ કરવામાં આવ્યું છે એટલે એનું નામ સંકર્ષણ થશે. બળ ઘણું બધું છે એટલે લોકો એને બલ કહેશે. રામ જેવો આનંદ આપશે એટલે લોકો એને બલરામ કહેશે. બલરામજી મહારાજના નામકરણ સંસ્કાર થઈ ગયા. પછી યશોદાનો પુત્ર લાલો એ રોહિણીના ખોળામાં બેઠો, સાવરો સાવરો એવો મસ્ત હતો. ગર્ગાચાર્ય મહારાજે આમ દ્રષ્ટિ કરીને ત્યાં ખબર પડી, ઓહો આસન વર્ણસ્ત્રયો અસ્ય ગૃહિતો અનુયુગમ તનુ શુકલો રક્તવસ્થા પીતયદાને કૃષ્ણતામ ગત. યદા યદા યિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમધસ્વ ધર્મસ્ય તદાત્માનાં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. હે માં, તને ખબર નહીં હોય આ તારો લાલો જ્યારે જરૂર પડી એ યુગની અંદર રૂપ લઈને આવ્યો છે. એક સમયે જરૂર પડી ત્યારે પીળા કલરનો રંગ હતો એનો, જેને લોકોએ એને વામન કહ્યો. એક કાળ આવ્યો ત્યારે આ સુંદર મજાના ગૌર રંગની સાથે આવ્યો, જેને લોકોએ રામ કહ્યો. માં, અત્યારે ઈદાની કૃષ્ણતામ ગતઃ, અત્યારે એ શ્યામ રંગે આવ્યો છે એટલે લોકો એને કૃષ્ણ કહેશે. ભગવાનનું પહેલું નામ પડ્યું છે કૃષ્ણ. કૃષ્ણનું ગુજરાતી છે બીજાને આકર્ષિત કરે એનું નામ કૃષ્ણ.
બીજાને આકર્ષિત કરે. તેથી અહીં ભગવાન બીજાને આકર્ષિત કરે એવા છે. પેલું નામ કૃષ્ણ પડ્યું, બીજું નામ પાડે છે પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્વ આત્મજ વાસુદેવયતિ શ્રીમાન વિઘ્નઃ સંપ્રચક્ષતે. તમારો આ દીકરો વસુદેવનો પુત્ર છે. હે વસુદેવ કે બાપજી કોઈને ખબર નથી, આ વાત નહીં કરતા. ખરેખર યશોદાને પણ ખબર નથી ત્યારે કે આ પુત્ર છે એ વસુદેવનો છે, એટલે ના પાડે છે. એટલે પછી ગર્ગાચાર્ય મહારાજને ફેરવવું પડે ને. એટલે ગર્ગાચાર્ય મહારાજ પછી ફેરવે છે, અને ફેરવવામાં ગર્ગાચાર્ય મહારાજ પછી વાક્યનો પ્રયોગ કરે છે ક્વચિત જાત સ્વ આત્મજ. કોઈ કાળની અંદર તમારો આ પુત્ર છે એ વસુદેવનો પુત્ર હતો, એટલે લોકો એને વાસુદેવ કહેશે. બીજું નામ મૂળ નામના રાક્ષસને મારશે એટલે મુરારી થશે. ગોપીઓ કહેશે માધવ, દોડ નહીં, દોડ નહીં, એટલે લોકો એનું નામ માધવ પાડશે. કાલિયા નાગની ઉપર નૃત્ય કરશે એટલે લોકો એને નટવર કહેશે. દમણાથી બંધાશે એટલે લોકો એને દામોદર કહેશે. ગોપીના હૃદયને એ જીતી લેશે એટલે ગોપીજન પ્રિય થશે. ગોપીઓના માખણને એ ખાશે એટલે નવનીત પ્રિય થશે. તમારા લાલાના એક નહીં અનેક નામ છે. બહુની સંતની નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માની રૂપાણી અન્યમ વેદનો જન. બહુ સાચી વાત છે. ભગવાનના કેટલા બધા નામ છે. કોઈને યોગેશ્વર કહે છે, કોઈ પાંડુરંગ કહે છે, કોઈ એને માધવ કહે છે, કોઈ એને મોહન કહે છે, કોઈ મુકુંદ કહે છે. અને 12 રાશિમાં ભગવાને એક એક નામ રાખ્યું એટલે આપણે ખોટા દુઃખી ન થવું. ઘણા લોકો હોય ને આપણી રાશિ બરોબર નથી, એ તો બધી બરોબર જ હોય. આપણને રાશિ અનુરૂપ ન હોય એવું ન હોય, આપણે રાશિને અનુરૂપ ન હોય. તેથી 12 રાશિ. પહેલી રાશિ આવે મેષ રાશિ, અ લ અને ઈ, એમાં ભગવાનનું નામ ઈશ્વર થયું. બીજી રાશિ આવે વૃષભ રાશિ, બ વ અને ઉ, એનું નામ ભગવાન વાસુદેવ થયું. મેષ વૃષભ. ત્રીજી રાશિ જાય મિથુન, ક છ અને ઘ, ભગવાનનું નામ ઘનશ્યામ થયું. કર્ક રાશિ, ડ અને હ, ભગવાનનું નામ હરિ થયું. સિંહ રાશિ, મ અને ટ, ભગવાનનું નામ માધવ થયું. તુલા રાશિ, ર અને ત, ભગવાનનું નામ રમાપતિ થયું. વૃશ્ચિક રાશિ, ન અને ય, ભગવાનનું નામ યોગેશ્વર થયું. ધન રાશિ, ભ ધ ફ અને ઢ, ભગવાનનું નામ ભૂધર થયું. ધન વૃશ્ચિક ધન. મકર રાશિ, ખ અને જ, ભગવાનનું નામ જગદીશ થયું. કુંભ રાશિ, ગ સ સ અને શ, ભગવાનનું નામ ગોવિંદ થયું. 12મી છેલ્લી રાશિ આવે છે એ મીન રાશિ, ભગવાનનું નામ દીનદયાળ થયું. એમાં અક્ષર આવે દ ચ જ અને થ. મેષ વૃષભ મિથુન, કર્ક સિંહ કન્યા, તુલા વૃશ્ચિક ધન, મકર કુંભ અને મીન. આ 12 રાશિમાં ભગવાને એક એક નામ રાખ્યું. એટલે ખોટી રીતે બહુ દુઃખી ન થવું. ઘણા 70 વર્ષે નામ ફેરવે, હવે આપણને ફેરવવું પડશે કે પનોતી બેઠી છે. હવે 70 વર્ષે હું પનોતી આપણને કરે. પેલો એક ભાઈ છે ને જ્યોતિષીની આગળ ગયો, એટલે જ્યોતિષીને પૂછ્યું કે ભાઈ મારે જોશ જોવડાવવો છે. જ્યોતિષી બિચારો બહુ સરળ સ્વભાવના હતા, એટલે કે કંઈ વાંધો નહીં, લાવો જોઈ દઉં. કુંડળી મૂકીને કહ્યું ભાઈ તને રાહુ નડે છે. એટલે પેલા સામેવાળાએ કહ્યું રાહુ નડતો હોય તો શું કરવું પડે? એટલે મહારાજે કીધું જ્યોતિષીએ ભાઈ રાહુના જપ કરાવવા પડે. એ કે મહારાજ કેટલો ખર્ચો થાય? એ કે ભાઈ 500 રૂપિયા થાય. એ કથામાં છું એટલે થોડોક ઓવર ટાઈમ તમને ભરી દઉં, 500 રૂપિયા થાય. કેમ કે પણ મહારાજ 500 રૂપિયા મારી આગળ નથી. એ કે તો 250 દેજે. પણ મહારાજ 250 મારી આગળ નથી. અરે પણ 151. પણ મહારાજ 151, ખાલી 51. હા,
કે પણ ખાલી 51 નથી, 11 રૂપિયા એક મંત્રમાં તને હું રાહુના જપ કરી દઉં, ખાલી 11 રૂપિયા દેજે આજ. અરે મહારાજ 11 રૂપિયા નથી. મહારાજ કહેતી વેતો પડી, તને રાહુ ન નડે, તારી પાસે કાંઈ છે નહીં, પછી હું તને ગ્રહ નડવાનો છે. ગ્રહ તારી આગળથી લઈ શું જાય? આમાં તારી પાસે તો કાંઈ છે જ નહીં દેવા જેવું ગ્રહ નહીં. એમ ઘણા લોકો આપણે ઘણી વખત રાશિથી દુઃખી થતા હોઈએ છીએ. એટલે ઈશ્વરે એક નહીં અનેક નામ પાડ્યા પોતાની રાશિ પ્રમાણે. એટલે ભાગવતમાં લખેલું છે, બહુની સંતની નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માણી રૂપાણી તાન્યમ વેદનો જનાહા. તમારા દીકરાને જે પ્રમાણે કામ કરશે એ પ્રમાણે નામ મળશે. જે પ્રમાણે કામ કર્યું ભગવાન એ પ્રમાણે ભગવાનનું એક એક નામ થયું. અને પછી કહે છે, તમને ખબર નથી તમારા દીકરાનું જ્યોતિષ ભાખીએ છીએ, આના હાથે મૃત્યુ બહુ છે બધાયના. યશોદા કે ભગવાન એટલે જ પૂછવું તમને, 3 તો ખતમ કરી નાખ્યા, પૂતનાને, શકટભંજનને, તૃણાવર્તને. હવે કેવો આના હાથે શું છે? ત્યારે કહે છે, યુગે યુગે આ અવતરિત થયેલો બ્રહ્મ તમારા ઘરની અંદર લટકા કરવા માટે આવ્યો છે. તસ્માત આત્મજો અયમ નારાયણ સમો ગુણે શ્રીયા કીર્તિયા અનુભાવેન ગોપયસ્વ સમાહિત. આને ભજવો બહુ સહેલો છે. માં આની અંદર એટલા બધા ગુણો છે, જેટલા બધા ગુણ ભગવાન નારાયણની અંદર સમાયેલા હોય. તસ્માત આત્મજો અયમ, તમારો આ જે આત્મજ છે, તમારો આ જે આ પુત્ર છે, એ નારાયણના ગુણ હોય એટલા ગુણને ધરાવે છે. નારાયણના ગુણો ક્યાં ક્યાં છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. શાંતાકારમ ભુજગશયનમ, આ નારાયણનો પહેલો ગુણ. ભગવાન કેવા છે? શાંત. સમુદ્રની અંદર સર્પની ઉપર સુવાવાળા શાંત. સર્પ એટલે સંસાર. આ સંસારની ઉપર સુવાવાળો માણસ શાંત ક્યારે થઈ શકે? જ્યારે એના જીવનમાં નારાયણ પ્રત્યે દ્રઢતા વધે ત્યારે. આ સ્વામિનારાયણ શબ્દ એટલા માટે આવ્યો છે કે આજથી નારાયણ મારો સ્વામી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ. મૂળ ભગવાનનું નામ તો ઘનશ્યામ છે. ભગવાન સ્વામિનારાયણનું મૂળ નામ શું છે? ઘનશ્યામ. પણ લોકોએ કહ્યું કે આજ મારો સ્વામી છે, આજ મારો સ્વામી છે, આજ મારો સ્વામી છે. એટલે નારાયણ જેવા આ મહાપુરુષની અંદર ગુણ હતા. હું આરતી ગવરાવું છું ને એમાં એક કડી છે, નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, સ્વામી દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉગાર્યા, પામર પતિત ઉગાર્યા, અગણિત નર નારી. જય સદગુરુ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ સદગુરુ છે, જાગતિક જરૂરિયાતના મહાપુરુષ થયા. પણ એની અંદર 5 વસ્તુ હતી, ઐશ્વર્ય, કીર્તિ, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે એને ભગવાન કહેવામાં આવ્યા. 5 વસ્તુ જેની અંદર હોય એને ભગ કહેવાય, અને આ વસ્તુ વાળા એટલે ભગવાન. ઐશ્વર્ય, કીર્તિ, બલ એટલે વીર્ય અને સમૃદ્ધિ. આ 5 વસ્તુ સંક્રાંત થાય એટલે જીવ ભગવાન થાય. એટલે કેવા છે? નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. ભ્રાતા એટલે ભાઈ, નારાયણના ભાઈ હોય એવા છે આ. નારાયણ જેવા એની અંદર ગુણ છે. અહીં પણ એ શ્લોક લખેલો છે, તસ્માત આત્મજો અયમ નારાયણ સમો ગુણે. વાંચજો ક્યારેક, વચનામૃત હાથમાં આવે તો ભગવાન સ્વામિનારાયણ તમને સમજાય, ખબર પડે.
હા, આરતી ખાલી નિરાયતે વાંચો ને તોય ખબર પડી જાય બધી. નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી. જય સદગુરુ સ્વામી. વાત આવી બેકડી ગઈ, છેલ્લી બેકડી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે સ્વામી, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે. ઓમ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. આયવસર કરુણાની યણ સમૂહ ગુણે. આરતી મને બહુ ગમે છે. અને મેં અમરેલીમાં કથા કરી પૂજ્ય હરિરામ બાપાની સામે, ત્યારે મેં આરતી ગવડાવી હતી. બાપાને બહુ ગમી હતી. પછી બાપાએ મને 2-3 વખત કહ્યું હતું કે આરતી ગાવ. જય સદગુરુ સ્વામી. આના શબ્દો બહુ મસ્ત છે. તેથી નારાયણ ગુણો હો. તમારા પુત્રની અંદર નારાયણની અંદર ગુણ હોય એટલા બધા ગુણ છે. ભગવાનના નામકરણ સંસ્કાર થયા. ગર્ગાચાર્ય મહારાજે પછી રસોઈ પકાવી. સ્વયં પાકી હતા, પોતાની જાતે બનાવતા હતા. એટલે ખીર ને રોટલી 2 વસ્તુ બનાવતા આવડતી હતી. ખીર રોટલી તૈયાર કરી ગર્ગાચાર્ય મહારાજ જઈમાં. ભગવાન શ્રી હરિને બોલાવી ગર્ગાચાર્ય મહારાજ પાટલા ઉપર બધું તૈયાર કરે. ભગવાન દોડતા દોડતા આવ્યા. ભગવાને ખીરમાં હાથ નાખ્યો. ગર્ગાચાર્ય મહારાજની આંખ ઉઘડી અને જ્યાં જોવે છે ત્યાં ભગવાનને જોયા. ક્રોધિત થયા. યશોદાને બોલાવે. યશોદા, તારા લાલાએ મારા ખીરને હાથ દાડી લીધો. એક કાલના બ્રાહ્મણો એવા હતા. જે સ્વયં પાકી હોય ને કોઈને હાથ ન ઉડાડવા દે. હાથ દાડે પછી છોડી દે. હાથ ન ઉડાડે. મેં કહ્યું હતું અહીંયા બીજી વખત રસોઈ તૈયાર કરી. બીજી વાર ખીર રોટલી બનાવીને પાછી ખીર બનાવી. પાછી ભગવાનને બોલાવ્યા. ભગવાન પધારો જમવા. પાછા ભગવાન પધાર્યા જમવા માટે. પાછો ખીરમાં હાથ નાખ્યો. પાછી આંખ ઉઘડી. પાછા ગર્ગાચાર્ય મહારાજ ખીજાણા. યશોદાએ કહ્યું, અરે રે ભગવાન, બહુ કરી તમે. એટલે યશોદાએ 3જી વખત સીધો સામાન આપ્યો. બપોરના 2:30 વાગ્યા. 11 વાગ્યાની રસોઈ ચાલુ કરી હતી. તૈયાર કરે ત્યાં ભગવાન આવી જાય, તૈયાર કરે ત્યાં ભગવાન આવી જાય, તૈયાર કરે ત્યાં ભગવાન આવી જાય. 3જી વખત રસોઈ તૈયાર કરી. યશોદાએ ભગવાનને પોતાની બાજુમાં સુવડાવ્યા અને માથે હાથ રાખ્યો, જેથી કરીને ભગવાન નીચે ઉતરે નહીં. હવે ભગવાનને કોઈ સુવડાવી શકે? ભગવાનને માયાની રચના કરી. ખરેખર સુવડાવવાના હતા ભગવાનને અને સૂઈ ગયા યશોદા. અહીં ગર્ગાચાર્ય મહારાજે પાછું ભગવાનને બોલાવ્યો. ભગવાન આવો. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધ. હે ભગવાન પધારો. દોડતા ભગવાન આવ્યા. પાછો હાથ ખીરમાં નાખ્યો. હાથ ખીરમાં હતો. ગર્ગાચાર્ય મહારાજની આંખ ઉઘડી અને ગર્ગાચાર્ય મહારાજ જ્યાં ક્રોધિત થવા ગયા ત્યાં ભગવાને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. હા હા, પીળું પીતાંબર, જરકસી જામા, બાએ બાજુબંધ ભેરખા, ગળામાં વૈજંતીની માળા, માથામાં મુગટ, મુગટમાં મોરપીંછ, એક પુષ્પગુચ્છ લટકે છે. ભગવાનની સામે ગર્ગાચાર્ય મહારાજ જોતા રહી ગયા. ટગર ટગર આંખે ભગવાનને જોતા રહેલા ગર્ગાચાર્ય મહારાજની આંખમાંથી અશ્રુધારા થઈ ગઈ. ભગવાન શ્રી હરિ એની સામે બેઠા. પાટલા ઉપર પરમાત્માને બેસાડ્યા. એક એક કોળીઓ ભગવાનને જમાડવા લાગ્યા. ભગવાનને જમાડવા લાગ્યા. જગતના નાથ પરબ્રહ્મ પરમાત્માએ વિચાર કર્યો કે માને ખબર નહીં પડે તો માય મને નહીં ઓળખે. વારે વારે મા મને ધમકાવે છે. એક વખત આ દ્રશ્યના દર્શન કરાવવા દે. મા ઉપરથી માયા ઉડી, માની ઊંઘ ઉડી. બાજુમાં હાથ ફેરવો, લાલો નહીં. દોટ મૂકીને મા જ્યાં લાલાને મળવા જાય છે દરવાજાની બહાર શાક પકડીને મા ઊભી રહી ગઈ. કારણ કે જે ગર્ગાચાર્ય મહારાજ
હાથ અડાડે અને ક્રોધિત થતા હતા એ જ ગર્ગાચાર્ય મહારાજ થોડુંક ભગવાનને જમાડે અને બચેલું ભગવાનનું અધરામૃતને પોતાના પેટની અંદર પધરાવે. માં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ગર્ગાચાર્ય મહારાજના ચરણની અંદર યશોદા પડી ગઈ. બાપજી માફ કરજો, મારા લાલાએ આવડી મોટી ભૂલ કરી. ત્યારે ગર્ગાચાર્ય મહારાજે જવાબ આપ્યો, આજ મારું જીવન ધન્ય ધન્ય થયું છે. યશોદા, તારા એક જન્મ નહીં, જન્મ જન્માંતરની કમાણી હશે કે જગતનો નાથ તારા ઘરની અંદર પુત્ર બનીને આવ્યો છે, તારી સામે બેઠો છે અને તું રોજ આને જમાડે છે. એક વખત જમાડ્યા મેં અને મારા ભવના બંધનો આ તૂટી જાય. હે માં, આનાથી મોટી દક્ષિણા મારા જીવનમાં બીજી કોઈ ન હોઈ શકે. હે ભગવાન, આ છેલ્લી અંતિમ અવસ્થામાં આ બ્રાહ્મણ તમારી સામે હાથ જોડી અને એટલી પ્રાર્થના કરે છે કે તમારા છેલ્લા રૂપને મારા આંખમાંથી કોઈ દી જવા દેતા નહીં અને મારા ચિત્તનો અનુરાગ તમારા ચરણમાં બનીને રહે. હે કૃષ્ણ, એક વખત માથા ઉપર હાથ મૂકી અને આ જીવનું કલ્યાણ કરી દે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ ગર્ગાચાર્ય મહારાજના માથા ઉપર હાથ મૂક્યો. ત્યારથી બ્રાહ્મણોના માથા ઉપર ભગવાનનો હાથ છે. અને છે જ ને, તમે બધાય ભણેલા ગણેલા મારી આમાં બેઠા ને તોય હું તમને સમજાવું છું. હે, કારણ શું છે? આ કૃષ્ણનો હાથ છે અને જ્યાં સુધી મારા નાથનો હાથ છે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણને કાંઈ ન કરી શકે. હે, મરવાથી જે અહીં બચ્યા એ કોઈના માયરા મરે નહીં. કહી દેજો કાળને, અમને આડો ફરે નહીં. ગર્ગાચાર્ય મહારાજે ધન્ય ધન્યતાનો અનુભવ કર્યો. એક ગર્ગાચાર્ય મહારાજે ભગવાનને જમાડ્યા તો ભગવાનના દિવ્ય દર્શન થયા. એટલે હું કથામાં બધે કહું છું, બાપ, ભગવાનને જમાડવાનો શોખ રાખજો, ભગવાનને જમાડવાનો ઘરની અંદર રિવાજ રાખજો. જેના ઘરમાં ઠાકરની થાળી નીકળે છે ને, એના ઘરની અંદર અન્નનું કોઈ દી પાતક લાગતું નથી. એનું અન્ન શુદ્ધ થઈ જાય છે. ગર્ગાચાર્ય મહારાજે નામકરણ સંસ્કાર થયા, એક કથા ગવાણી. પછી ઓર પણ ઘણી બધી કથાઓ છે, પણ કથામાં જતાં પહેલાં આવો આપણે પણ ગર્ગાચાર્ય મહારાજે જેમ જમવાની વ્યવસ્થા કરી હતી એમ આપણે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણા સમયમાંથી મેં વધારે 10 મિનિટ તમારી વધારે કિંમતી લીધી છે. એમ તો તમે કાલ મારી આગળથી ઘણી લીધી છે. આપણે તમારી પાસે જમા છે ને, આપણે કાંઈ આમાં લોન નથી લેતા હો, આપણું જમા જ પાછું માગીએ છીએ આપણે. ગઈકાલે મને એમ હતો કૃષ્ણ જન્મોત્સવ 6:30 પૂરો થઈ જશે, પછી અમારે ચેતનભાઈ ડ્રમ ને એવું લઈને આવ્યા. બધું ના આવે, બહુ ભાવ પ્રેમથી વગાડે છે. પેલું રામનામિયું છે કોઈ આગળ ક્યાંય છે આપણી વિશે? પેલું માથે ઉઠાડવાનું. હલાવ, અહીં આવો ચેતનભાઈ, આવો આવો. આ કોઈ કીધું નથી, હું સ્વાગત કરું છું વ્યાસપીઠ. એલા ભાઈ, આટલી તાલીઓ ડ્રમ નો વાગે. મને સંગીતનો બહુ શોખ. હા, એટલે બહુ મજા આવે એવું. આવી જાઓ પાછા, હાલો થઈ જાઓ. ભજમન શ્રી રાધે, 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 ભજમન શ્રી રાધે.
હરિરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નવી મુંબઈથી મારા એક યજમાન આવ્યા છે, પરસોત્તમભાઈ. આપ આવજો વ્યાસપીઠ સુધી. હલો.